નમસ્કાર, સીધું અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ભ્રષ્ટાચાર આ શબ્દ આવે એટલે બધાને એમ થાય કે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે? ભ્રષ્ટાચાર જેવું તો કાંઈ છે જ નહીં। ભ્રષ્ટાચાર છે ને એ પેલા મિસ્ટર ઇન્ડિયા જેવો છે, થાય છે પણ પકડાતો કે દેખાતો નથી સાહેબ। અને રાજ્ય સરકારે આ ભ્રષ્ટાચાર રૂપી રાવણને રોકવા માટે વિભાગ ઉપર વિભાગ બનાવ્યા। હું તમને સમજાવું કે પોલીસ વાળા ભ્રષ્ટાચાર ના કરે એટલા માટે પોલીસ વિભાગમાંથી જ ચુનંદા અધિકારી અને કર્મચારીઓને લઈ અને વિભાગ બનાવ્યો, જેનું નામ આપ્યું એસીબી, એન્ટી કરપ્શન બ્યુરો। હવે આનું કામ શું છે કે રાજ્ય સરકારનો ગૃહ વિભાગ, રેવન્યુ વિભાગ, રાજ્ય સરકારનો પુરવઠા વિભાગ, જેટલા પણ વિભાગ છે એટલે કે સરપંચથી લઈને આઈએસ સુધી કોઈ પણ માણસ એ ભ્રષ્ટાચાર કરતો હોય તો આ એન્ટી કરપ્શન બ્યુરો એ જઈને તેના પર કાર્યવાહી કરી શકે સાહેબ। એટલે કેટલી જોરદાર સિસ્ટમ છે કે સિસ્ટમના જ માણસો એ અલગ સિસ્ટમમાં જઈ અને ભ્રષ્ટાચારને રોકવાનું કામ કરે। પરંતુ આ ગુજરાતમાં આજ દિન સુધી સાહેબ આ ભ્રષ્ટાચાર નથી રોકાણો, કારણ કે જેનું કામ ભ્રષ્ટાચારને રોકવાનું હતું એ જ સિસ્ટમની અંદર જોરદાર સેટ થઈ ગયા। કેવી રીતે થઈ ગયા એની પણ તમને વાત કરું। આજનો પીઆઈ એ કાલે એન્ટી કરપ્શન બ્યુરોનો પીઆઈ હોય, જિલ્લાનો એસપી એક દિવસ એસીબીનો એસપી થઈને બેઠો હોય। આમ તો બધા હરખા, આપણે બધા સગા, આવભાઈ હરખા ને આપણે બધા હરખા। આ સિસ્ટમ સાથે ગુજરાતમાં ભ્રષ્ટાચારનું નેટવર્ક એ દિવસે ને દિવસે વધી રહ્યું છે સાહેબ। મંત્રીઓ, સંત્રીઓ, નેતાઓ અનેક વખત કહી ચૂક્યા છે, પરંતુ ગુજરાતમાં ભ્રષ્ટાચારે મટવાનું નામ નથી લેતું। સીધું અને સટ પ્રસ્તુત છે ભ્રષ્ટાચારનું મૂળ ક્યાં છે। ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્યના ગૃહમંત્રીએ અધિકારીઓને ધોઈ નાખ્યા છે। જનતાનું કામ ન કરનારાઓને ગૃહમંત્રીએ ધોઈ નાખ્યા છે। કેટલાક નગરોડ અને નફટ બાબુઓની ગૃહમંત્રીએ ફટકાર લગાવી છે। ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે એસીબીના અધિકારીઓને કડક સૂચન, તમે એક્શન નહીં લો તો સીધા મારે એક્શન લેવા પડશે, આવું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે। જે વિભાગમાં કામ નથી થતા ત્યાં તપાસના આદેશ। રાજ્યમાં નકલીની માયાજાળ વચ્ચે ગૃહમંત્રીના આકરા સૂર સામે આવ્યા છે। કેસ થાય તો તપાસ ટોપ ટુ બોટમ સુધી થવી જોઈએ। એસીબી જ એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો જ મારું તારું કરશે તો નાગરિકો ક્યાં જશે? નાના મોટા સંબંધો સાચવવાની ટેવ છોડવી જોઈએ। સિસ્ટમની ઉપર બેસેલી વ્યક્તિએ તમામ પર નજર હોય છે। એસીબીને ખુલ્લો આદેશ કર્યો છે કે તમને છૂટ, કેટલાક બાબુઓની લાલિયાવાડી હવે નહીં ચલાવી લેવાય। ગૃહમંત્રી હર્ષભાઈના સીધા અને કડક આદેશ છે। તમે વિચાર તો કરો સાહેબ કે નફટ, જાડી ચામડીના અને ઘર ભરવા માટે માત્ર ને માત્ર સરકારી નોકરી કરતા આ તોડબાજ અધિકારીઓ સામે આજે હર્ષ સંઘવીએ ખુલ્લી વાત કરી દીધી છે, ખુલ્લી ચેતવણી કરી દીધી છે। થોડી શરમ હોય તો અધિકારીઓએ સુધરી જવું જોઈએ। જેટલું ઘર ભરી લીધું છે એટલામાં સંતોષ માની લેજો, નહીતર ગમે ત્યારે તબાહી થશે। અને આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું। અમારી સાથે ન્યૂઝ રૂમ એડિટર અમારી સાથે દીક્ષિત ઠકરાર જોડાયા છે, એ પણ આજે આપણા સીધું અને સટ કાર્યક્રમમાં જોડાશે। અને રાજ્યની અંદર જે ભ્રષ્ટાચારની માયાજાળ છે એ ભ્રષ્ટાચારની માયાજાળ પર આપણે ચર્ચા કરીશું। પરંતુ મારા ચોક્કસ સવાલો છે કે આ ભ્રષ્ટાચાર એ કેવી રીતે થાય છે અને કેમ આજે ગૃહમંત્રીએ આ ભાષામાં વાત કરવી પડી? શું કહ્યું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ અલગ અલગ વિષયો પર, એ પહેલા સાંભળી લઈએ।
એનો હક સમયસર ના મળે અને એ 1064 એટલે કે 1064 પર ફોન કરે અને ત્યારે તમે કોઈકની ફરિયાદને સામાન્ય ફરિયાદ માનો તો આ જીવનનું સૌથી મોટું પાપ છે. હમણાં શમશેરસિંહજી કહેતા હતા 200 રૂપિયાના કેસની વાત. 200 રૂપિયાનો કેસ હોય કે 2 કરોડ રૂપિયાનો કેસ હોય, જે વ્યક્તિના 200 રૂપિયા જાય છે ને એ વ્યક્તિને તમે જઈને પૂછો કે એના 200 રૂપિયાની કિંમત શું છે. સવારથી રાત સુધી મહેનત મજૂરી કરીને વ્યક્તિ પાછા આવતા હોય ઘરે, ત્યારે ઘરમાં બાળકો રાહ જોતા હોય આખો દિવસ, અને રાત્રે એને પૂરતું ભોજન કઈ રીતે આપવાનું હોય એની ચિંતાથી રાત દિવસ મહેનત કરતો વ્યક્તિના જો 200 રૂપિયા જાય ને તો એના માટે એની કિંમત 2 કરોડ રૂપિયાથી બી વધારેની કિંમત છે. અને એ 200 રૂપિયાના કેસ કરનાર સૌ અધિકારીઓને હું સૌથી પહેલા અભિનંદન આપું છું કે ઈમેલ જો મારી ઓફિસે આવતા હોય અને ગૃહમંત્રી તરીકે જો હજારો ઈમેલમાંથી કયા ઈમેલ કયા ડિવિઝનના છે એ અલગ પાડીને કયા ડિવિઝનમાં કેટલા કેસો થયા છે, કયા પ્રકારની કમ્પ્લેનો આવી છે કે જાણે કે ટ્રાફિકની હોય, મહેસૂલની હોય, કોઈ યોજનાના લાભાર્થીની હોય, અને કયા પ્રકારના કેસો થાય છે ત્યાર તક હું મેચ કરું છું. એ અલગ વસ્તુ છે કે મને જાહેરમાં કોઈ બી વ્યક્તિને ઉતારી લેવા કે ખરાબ ભાષામાં વાત કરવી એ મારી ટેવમાં નથી. પરંતુ એનો મતલબ એ નથી કે અહીંયા માહિતી નથી. એટલે જવાબદાર તમામ લોકો આ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખે કે આપણી જવાબદારી છે. મારો તારો આમાં હોઈ જ ના શકે. મારો તારો અગર એસીબી દ્વારા કરવામાં આવે તો સામાન્ય નાગરિક કા જશે? એસીબી ને ખુલ્લી છૂટ છે. આજે મુખ્યમંત્રી શ્રીએ સવારે જ આપ સૌ જોડે વાર્તાલાપ કર્યો. મુખ્યમંત્રી શ્રીના એકદમ ખુલ્લો સંદેશ કે રાજ્યના પ્રત્યેક નાગરિકોના હક જો કોઈ છીનવાની કોશિશ કરતા હોય તો એવા લોકો પર કંટ્રોલ લાવવામાં એસીબીએ કોઈની બી પરમિશનની જરૂર નથી. તમે આગળ વધો, અમે તમારા સહયોગમાં છીએ. પછી ઉપરથી બી ધ્યાન રાખતા અને ત્રીજા લોકો હોય છે. સિસ્ટમમાં કોઈ બી સિસ્ટમ સિંગલ સિસ્ટમ નથી હોતી. સિસ્ટમની ઉપર સિસ્ટમ હંમેશા બેસેલી જ હોય છે અને તમે સૌ અધિકારીઓએ ખૂબ સારી રીતે સમજી છે અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આને ગંભીરતાપૂર્વક લેશો અને ગંભીરતાપૂર્વક લેવું જ જોઈએ. તમને સૌ લોકોને ભગવાને એક અલગ પ્રકારની શક્તિ આપી છે. તમે આ રાજ્યની મહાન ફોર્સ એટલે કે ગુજરાત પોલીસના એક અંગ છો. કુદરતે આપેલી આ શક્તિ વેડફાવાની બદલે તમારા જીવનમાં જ્યારે કોઈ અવસર તમને મળતો હોય કોઈકનું જીવન બચાવવાનો, કોઈકને એનો સાચો લાભ અપાવવાનો, અને ભ્રષ્ટાચાર તો છોડો, કોઈ એક્સટોર્શન વાલાને કંટ્રોલ કરવાનો જો તમને ક્યારેક અવસર પ્રાપ્ત થતો હોય અને એ અવસર અગર કોઈ બી છોડે તો એના જીવનનું આ પાપ એવું પાપ છે કે કોઈ બી મંદિરમાં પૂજા કરવાથી આ પાપ છૂટશે નહીં. કોઈ એક સિંગલ વ્યક્તિને પકડ્યો અને એના બોસ જો બચી જાય તો યોગ્ય નથી. કાગળ પર આવવું જ છે. તમે એક પ્રયાસ કરો ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપ નો, 3 મહિનાની અંદર જો તમને બહુ મોટો ડિફરન્સ ના જોવા મળે તો મારું નામ બચી જાય. પેપર ખોલો એટલે તમારી સૌની ટીમ ક્યાંક ને ક્યાંક ત્રાટકેલી હોય છે, ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિકોને એનો લાભ અપાવવાનો પ્રયાસ કરે છે. આ ખૂબ મોટો વિષય છે અને આ વિષયમાં તમારે હજી વધુ ઝડપથી આગળ વધવાનું છે અને એ માટે તમારા સૌના સહયોગમાં સરકાર હંમેશા અડીખમ તમારી જોડે ઊભી છે. કોઈ બી પ્રકારની ચિંતા નહીં કરતી.
અને આપણા રાજ્યના નાગરિકોને, આપણા રાજ્યની યોજનાઓને હાનિ પહોંચાડનાર કોઈ બી વ્યક્તિ હાથમાં આવે તો એને છોડતા નહીં, તેવી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. રાજ્યના ગૃહમંત્રીએ સીધી ભાષામાં એ વાત કીધી છે કે જ્યાં એન્ટી કરપ્શન બ્યુરોનું કામ એ ભ્રષ્ટાચારને રોકવાનું છે. સાહેબ, સિસ્ટમ શું છે હું તમને કહું. ગૃહમંત્રી જે વાત કરતા હતા વાત એ હતી કે જ્યારે એસીબી ની રેડ થાય છે ત્યારે પેલા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ પર ફરિયાદ થાય છે. સાહેબ, પીએસઆઈ છૂટી જાય છે, પીઆઈ છૂટી જાય છે. આ સિસ્ટમ એવું ના માનતા વિભાગને કે ઉપર નથી ખબર. રેડ થાય, ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, એમની પર કાર્યવાહી થાય, મામલતદાર સાહેબ છૂટી જાય છે. સાહેબ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, જુનિયર ક્લાર્ક કે નીચેનો માણસ એ પૈસા લેવા ગયો હોય પકડાઈ જાય, શું એના માટે પૈસા લેવા ગયો હતો? ક્લાર્કની કે કોન્સ્ટેબલની સત્તાથી કોઈ કામ થતું નથી, કોઈ અપરાધી છૂટતો નથી. જે આ સિસ્ટમ બની છે ને સરકારની અંદર, એ સિસ્ટમ ગૃહમંત્રી સાહેબને ખબર પડી ગઈ કે જે ચુનંદા લોકો આ પ્રકારના કામ કરે છે અને એટલા માટે આજે એમને જાહેર મંચ પરથી પોતાની વાત મૂકી. દીક્ષિત આપણી સાથે જોડાયેલા છે. દીક્ષિત, અગાઉ પણ આપણે જોયું છે કે મોટા માથાઓ બચી જાય, ટોપ ટુ બોટમની વાત કરી, મારું તારું એસીબીને છોડવાનું કીધું. મુખ્યમંત્રીના આદેશ છે કે તમે નિર્ભય થઈ અને કામ કરો, કોઈને છોડો નહીં. આ પ્રકારના શબ્દ કેમ આજે હર્ષભાઈના મુખેથી સાંભળવા મળ્યા? કિશન, આ શબ્દ આજે હર્ષભાઈના મુખેથી સાંભળવા મળ્યા અને ખૂબ સારી વાત કહેવાય કે ગૃહમંત્રીએ છૂટો આદેશ આપ્યો કે તમે તપાસ કરો અને કોઈને પણ છોડો નહીં. પરંતુ ગૃહમંત્રીને પણ બારીકાઈથી ખબર છે કે ક્યાં કોઈ આવે છે, ક્યાંથી કઈ બારીથી છટકી જાય છે ને છટકી જવાય છે. તમે શરૂઆતથી જ એક વાત કરી કે જે પીઆઈ હોય છે તે એસીબીમાં પીઆઈ બને છે, જે એસપી હોય છે તે એસીબીમાં જઈને એસપી બની જાય છે. પરંતુ આ ભ્રષ્ટાચારની દોડ અટકતી નથી. અને તમે વિચાર તો કરો કે ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યના ગૃહમંત્રીએ ખાનગીમાં બેઠક બોલાવીને શબ્દો નથી કીધા કે મીડિયામાં આવ્યા અને આ તપાસના આદેશ આપ્યા, પરંતુ એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી એસીબીને એક ટકોર કરવી પડી કે તમે કોઈને છોડતા નહીં. તો ખરેખર એસીબીના અધિકારીઓ માટે આ શરમજનક વાત છે. કારણ કે જો સારી દિશામાં કામ થતું હોત, સારી રીતે કામ થતું હોત તો ગૃહમંત્રીએ ટકોર ન કરવી પડે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એવું કહે છે કે કોઈને છોડવામાં નહીં આવે, સારી રીતે ગુડ ગવર્નન્સ ચાલશે, પરંતુ ક્યાંક દાડામાં કંઈક કાઢવું છે. કારણ કે અનેક તોડકાંડ આપણે સાંભળ્યા કિશન, અને પરંતુ તમામમાં ક્યાંક ને ક્યાંક જે રંધાવાનું હોય છે તે એકદમ સારી રીતે બધું રંધાઈ જાય છે, ઘીના ઠામમાં ઘી પડી જાય છે, હપ્તા પહોંચી જાય છે. કઈ બોર્ડર થી કિશન, તમે બનાસકાંઠા બોર્ડર ની વાત કરો, તમે શામળાજી બોર્ડર ની વાત કરો, તમે વાપી વલસાડ બોર્ડર જતા રહ્યો અથવા તો કચ્છ બોર્ડર જતા રહ્યો, શું હપ્તારાજ નથી ચાલતા? તમામ લોકોને ખબર છે કઈ ચેનલ થી ક્યાંથી કઈ રીતે હપ્તા થાય છે. દરેક પોલીસ સ્ટેશનમાં ગૃહમંત્રીના ગામની જ વાત કરવામાં આવે, ગૃહમંત્રીને બહુ સારી રીતે ખબર છે કે તેના ગામમાં ક્યાં વહીવટદાર છે, ક્યાં પોલીસ સ્ટેશનમાં ક્યાં વહીવટદાર છે. પરંતુ મીઠી નજર ઉપરી અધિકારીઓની છે ને જ્યારે એસીબીની તપાસ થાય છે ત્યારે કોન્સ્ટેબલ સુધી આ તપાસ પૂરી થઈ જાય છે. કારણ કે હપ્તા ઉપર સુધી પહોંચે છે. સિસ્ટમ જ આખી સેટ છે, જબરજસ્ત સિસ્ટમ કે મારા સાહેબ બહાર હશે તો મને જેલમાંથી બહાર કાઢશે, 6 મહિનામાં સી સમરી ભરાઈ જાય, કેસ પણ પતી જાય, સારા પોસ્ટિંગ પણ મળી એસીબીને જાય. મજા આવી જાય. કારણ કે એસીબીને તો પણ કંઈક જોઈએ છે ને. આજે ગૃહમંત્રી કીધું કે તારું મારું છોડી દો, એટલે એસીબી પણ ક્યાંક સિસ્ટમમાં સેટ છે. દીક્ષિત, બિલકુલ તારું મારું એટલે કે તમારું સેટ થઈ જાય, મારું પણ સેટ થઈ જાય. તમે શરૂઆતમાં જ કરી કે આવું ભાઈ હરખા ને આપણે બે હરખા, એટલે તમામ લોકો એક સાથે ગોઠવાઈ જાય છે, તમામ લોકોનું ગોઠવણી થઈ જાય છે. હું વાત હતો સુરત પર કે સુરતમાં કેટલા પોલીસ સ્ટેશન છે, તમામ જગ્યાએ એક એક વહીવટદાર રાખેલા છે. અને હર્ષભાઈ કીધું કે મને બધી ખબર છે, બારીકાઈથી ખબર છે. તમામ બોર્ડર ઉપરની વાત કરવામાં આવે. અને કિશન, આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે હર્ષભાઈને આવ્યા પછી ટોટલ 100% બ્રેક લાગી છે, પરંતુ પીઆઈ પીએસઆઈ ના પોસ્ટિંગ માટે, સારા પોસ્ટિંગ માટે કેટલા રૂપિયાના ભાવ બોલાય છે તમામ લોકોને ખબર છે, ગુજરાત જાણે છે. અને પીઆઈ ને એ પૈસા પછી કાઢવાના તો ખરા ને. પરંતુ આ હપ્તા રાજ છે એનો અંત લાવવો પડશે. અગાઉના ઘણા બધા મુખ્યમંત્રીઓ કહીને ગયા છે કે મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગ, જો હર્ષભાઈએ ખાલી ગૃહ વિભાગ માટેની વાત નથી કરી, વાત આખા ભ્રષ્ટાચારની કરી છે. એસીબીએ તમામ લોકોને પકડવાના હોય છે. એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે તમે આજે એક સામાન્ય માણસ જનસેવા કેન્દ્રમાં પણ અથવા તો મામલતદાર પાસે નાનકડું કામ લઈને જાય
એટલે કેટલા હર્ડલ્સ પડે છે એ આપણી સામે છે કે કાગળ નથી મળતું, કાગળ મળી જાય તો 10 ધક્કા ખાવા પડે છે. ભૂપેન્દ્રભાઈ શરૂઆતમાં સીએમ બને ત્યારે ગુડ ગવર્નન્સની વાત કરી હતી, જનસેવા કેન્દ્રોને આદેશ આપ્યા હતા કે બીજો ધક્કો ન ખવડાવતા. આજે આ પરિસ્થિતિ છે તો કે નથી, કારણ કે અધિકારી જબરદસ્ત નાનો માણસ મેન કોઈ કોન્સ્ટેબલે કોઈ પાસેથી પૈસા લઈ લીધા. આપણે આઈપીએલ વખતે જોયું કે દિલ્હીથી મેચ જોવા આવ્યા હતા અને પૈસા લેવાઈ ગયા. ઠીક છે, વાત મીડિયામાં આવી, પરંતુ નાનો માણસ એ ન પોલીસ કમિશનરને મળી શકે, ના એસપીને મળી શકે, ના કલેક્ટરને મળી શકે, કારણ કે મોટા ભાગના કામ નીચેથી થતા હોય. પણ બધે અધિકારી તો આઈએસ છે ને આઈપીએસ છે. હાઈકોર્ટે પણ આ મામલે ખૂબ ટકોર કરી હતી કે તમે રાજા જેવું વર્તન છોડી દો. જે વાત છે એ નાના માણસે ઉપર સુધી પોતાની વાત નથી પહોંચાડી શકતો ને એમાં જ આખો ભ્રષ્ટાચારનો ખેલ રમાઈ જાય છે. કિશન, તથ્ય પટેલના કાંડની આપણે વાત કરી કે તથ્ય પટેલ વાળો કાંડ બન્યો હતો ત્યારે તમે એનું કવરેજ કરતા હતા ને એક શબ્દ પણ કહેતા હતા કે નવી નવી વાત છે, તથ્યનો કાંડ થયો ત્યારબાદ પોલીસ તપાસ થશે. સિંધુ ભવન રોડ અમદાવાદનો ટાઈટ કરી દીધો, રાજ્યભરમાં થઈ, રાજકોટના રેસકોર્સ રોડ ઉપર પ્રચાર થઈ, સુરતના ડુમસ રોડ ઉપર થયું. હવે શું? એ જ પોલીસમાંથી નિષ્ક્રિય થઈ ગઈ. જે એ જ પ્રમાણેના નબીરાઓ હતા એ ક્યાંક ને ક્યાંક હપ્તા રાતથી રાતે છૂટવા માંડ્યા. અને આજે એ જ તમે અમદાવાદનો સિંધુ ભવન રોડ લઈ લો કે રાજકોટનો રેસકોર્સ રોડ લઈ લો કે રાજ્યના બીજા લઈ લો, ત્યાં તથ્ય સમયે જે કામગીરી થઈ હતી એ કામગીરી આજે થઈ છે. સાહેબ, તમે એકવાર તમારા અધિકારીઓને પણ પૂછો કે એ પ્રમાણેની કામગીરી થાય છે તો કે નથી થતી, કારણ કે ત્યારે મામલો ગરમ હતો. સંઘવી સાહેબને બતાવવાનું હતું કે પોલીસ એક્ટિવ છે, પરંતુ સાહેબ સંઘવી સાહેબે બહુ કીધું કે મારી તમામ ઉપર નજર છે અને સંઘવી સાહેબ જ કાર્યવાહી કરશે, કારણ કે સારા પોસ્ટિંગ લઈને તમે સારી જગ્યાએ બેસી તો ગયા છો. પરંતુ ત્યારબાદ શું થાય છે તો કે આજે ખુદ ગૃહ મંત્રીએ જાહેરમાં કહેવું પડ્યું કે એસીબીએ તેની લાલાક કરવી પડશે. તો ચોક્કસથી કિશન કે હર્ષભાઈ જે રીતે આખો દિવસ ને 2 રાત સુધી જેલમાં રેડ કરી હતી તે રીતે હવે હર્ષભાઈ એસીબી મામલે નવી તૈયારીઓ ન કરે તો નવાઈ. થોડા દિવસ પહેલા ગૃહ વિભાગમાં જોવાઈ ગયા હતા કે અધિકારીઓ સમયસર આવે છે, સાફ સફાઈ થાય છે, નથી થતી. તમે સાહેબ આ અધિકારીઓની તમે ચામડી જો કેટલી જાડી છે કે ગમે એ થાય. એક તો સરકારી નોકરી મળી ગઈ અને સાહેબ ફાયદા એટલે કેવા ફાયદા કે એસીબી ની રેડ થાય, એસીબી સાબિત ના થાય ત્યાં સુધી દીક્ષિત અમને અડધો પગાર મળે. તમે જો આમના ફાયદા, કરપ્શન કરવાનું, એ કરપ્શન કરવામાં પકડાવ તો જ્યાં સુધી તમારી પર કેસ ચાલે, તમને સસ્પેન્ડ કરે ત્યાં સુધી અડધા પૈસા મળે. સાહેબ સિસ્ટમ એટલી જોરદાર ગોઠવાયેલી છે કે વિજિલન્સ, એસીબી એ જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે નહીં એના માટેનું સેટિંગ, રેવન્યુ વિભાગની અંદર ચેકિંગ ના આવે એના માટેનું સેટિંગ. એટલે કે સિસ્ટમ ઉપર સિસ્ટમ બનાવી, પરંતુ એ સિસ્ટમને પણ મેનેજ કરવાના પૈસા. અને હર્ષભાઈએ ખૂબ સારું કીધું કે નાનો માણસ આમાં મરી જાય છે, કારણ કે દીક્ષિત એક નીચેના પૈસા એટલે એ પાછું એમાંય કહેતો હશે આ મારા પૈસા જે ભાઈ મારે એસીબીમાં આપવા પડે છે, એટલે એનાય પૈસા. તો આમાં તો ભાર તો પ્રજા ઉપર છે, અધિકારીઓ ઉપર તો કઈ નથી. પ્રજા ઉપર ભાર છે. અને એસએમસી કે સ્ટેટ મોનિટરિંગ સેલને દારૂ મળી જાય છે, એ રેડ કરે તો દારૂ મળી જાય છે. તો ત્યારે તેની સ્થાનિક પોલીસ શું કરતી હોય, સ્થાનિક પોલીસના અધિકારીઓ શું કરતા હોય, અને ત્યારબાદ ડીજીપી હોય કે ડીજી હોય અથવા તો કમિશનર હોય અથવા તો એસપી હોય એ પગલા લે અને તાત્કાલિક તે પીઆઈ ને પીએસઆઈ ને કોન્સ્ટેબલ ને જેનું નામ આવે તેને સસ્પેન્ડ કરી દે, જિલ્લા બહાર મોકલીને બધું કરી દે. પણ ખાલી સસ્પેન્ડ કરવામાં નહીં ચાલે, કારણ કે ઘણા બધા અધિકારીઓની સામે એસીબી ની તપાસ ચાલતી હોય પછી ક્રીમ પોસ્ટિંગ પણ મળી જાય છે. તો આ આશીર્વાદ કોના? આના સુધી હવે કદાચ હર્ષભાઈ આજે ઘણા બધા સંકેતો આપ્યા છે તો લાગે છે કે આના સુધી પણ હર્ષભાઈ પહોંચશે કે જે અધિકારીઓ ઉપર, જે કોન્સ્ટેબલ અથવા તો જે પીઆઈ ઉપર એસીબી ની તપાસ ચાલુ છે, સાહેબ કમસે કમ ત્યારે તો ક્રીમ પોસ્ટિંગ ના આપો, કારણ કે તે પોતાની જૂની આદત ભૂલવાના નથી, ફરીથી એ જ ધંધા કરવાના છે અને છેલ્લે ભોગવવાનું જનતાએ આવવાનું છે. રાજ્યમાં ડુપ્લિકેટ ટોલ નાકું 1.5 વર્ષ સુધી ચાલે. ખરા અર્થમાં ન્યાય માટે ગરીબ માણસ એ ફરતો હોય, પરંતુ પૈસાના જોરે નાનો માણસ એ પૈસા ના હોય એટલે નાનો માણસ હારી જાય ને મોટો માણસ જીતી જાય. આવા અનેક દાખલાઓ આપણે જોયા. 1.5 વર્ષ સુધી મોરબીની અંદર આ ટોલ નાકું ચાલ્યું. દીક્ષિત, તમે એવું માનો છો કલેક્ટર, મામલતદાર, રોડ એન્ડ બિલ્ડિંગ, નેશનલ હાઈવે ઓથોરિટી કે જિલ્લા પંચાયત, એસપી, ત્યાંનું લોકલ પોલીસ સ્ટેશન, એલસીબી
કેટલા બધા વિભાગો છે, કોઈને ખબર નહીં હોય. મારે નેતાનું નામ નથી બોલવું, મોરબીના ચૂંટાયેલા નેતા છે, ભારતીય જનતા પાર્ટીના જ છે, તેને એવું કહ્યું કે મેં ઓછામાં ઓછી 10 વખત કલેક્ટર સાહેબને અને એસપીને રજૂઆત કરી તો પછી કે સાહેબ શું કંઈક નકલી ચાલુ છે. પરંતુ કદાચ જે નકલી ટોલ નાકું છે તે ટોલ નાકાની મલાઈ છે કિશન, તે ઉપર સુધી જાતી હતી. કારણ કે જેવું મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા ત્યારબાદ રાતોરાત બધા અધિકારીઓ જાગી ગયા. પરંતુ 10 વખત ફરિયાદ થઈ હતી. ત્યાંના આગેવાનોએ પણ કહ્યું કે અમે અનેક વખત આવી ઘટના બની હતી કે ગુજરાતમાં નકલી ટોલ ટેક્સ. આજે જે ઘટના વાપી વલસાડથી સામે આવી કે ત્યાં નકલી રોયલ્ટીના પાસ બની જાય, કરોડો રૂપિયાની ખનીજની ચોરી ગુજરાતમાંથી થઈ જાય. એટલે નકલીઓ તો નકલી ઘી, નકલી એટલે કોઈ પણ વસ્તુ કિશન નકલી ચાલે છે. ગુજરાતમાં તો છેલ્લા 15-20 દિવસથી નકલીનો ટ્રેન્ડ સામે આવ્યો છે. પરંતુ એક પણ જગ્યાએ પોલીસના આશીર્વાદ વગર આ થતું હોય જેવું મારું માનવું નથી. કારણ કે દીક્ષિત, મારો સવાલ અહીંયા એ છે કે પીએસઆઈ ની નોકરી શરૂ કરે અથવા મામલતદાર ની કરે, રેવન્યુ લઈ લે અને ગૃહ લઈ લે, કારણ કે બધાને ખબર છે કે ક્રીમ ખાતાઓ છે. ક્લાસ 3, 2 અને 1 જીપીએસ સુધી લઈ લઈએ, કારણ કે આઈપીએસ તો સીધા પોતાની રીતે આવતા હોય, પગાર પણ સારો હોય છે. પરંતુ પીએસઆઈ નો શરૂઆતી પગાર 39,000 હોય છે. ધીમે ધીમે પગાર ધોરણ વધતું હોય છે. મામલતદારનો પણ આગળ પાછળ સ્કેલ હોય છે. દીક્ષિત, આમની લેવી સ્ટાઇલ કેવી હોય છે? પીએસઆઈ, પીઆઈ, મામલતદાર બધાને દેખાતું હોય છે. આજ દિન સુધી કેમ કોઈની મિલકતની તપાસ નથી થતી? અને જ્યારે એસીબી થાય પછી બધું થાય. અવારનવાર થવી જોઈએ ને કે ભાઈ તું પીએસઆઈ છો, હાલ તારી મિલકત બતાવ. ડિપાર્ટમેન્ટલ તપાસ તો દોર જ નથી. પરંતુ તમે કલેક્ટર લઈ લ્યો, તમે ત્યાંનો મામલતદાર લઈ લ્યો, જો સારા અધિકારીની વાત ગુજરાત ફર્સ્ટ પણ નથી કરતું ને કરવા પણ નથી માંગતું. કારણ કે હસમુખ પટેલ જેવા અધિકારીઓને આપણે સેલ્યુટ કરીએ છીએ કે ખરેખર તમામ લોકો હસમુખ પટેલના પોસ્ટિંગને સાઈડ પોસ્ટિંગ રાજ્યના વિકાસ સહાય આપણા ડીજીપી સાહેબ પણ દાખલો લેવા જેવો છે. પરંતુ જે ભ્રષ્ટાચાર કરે છે, હસમુખ પટેલ સાહેબ ક્યારે આઈફોન લઈને દેખાવ નથી કર્યા, મારી પાસે આઈફોન છે, એરડ્રોપ છે, એરપોર્ટ છે, મારી પાસે આઈફોન વોચ છે. પરંતુ તમે એક પીઆઈ લઈ લો, સામાન્ય એક પીએસઆઈ લઈ લો, તમને એપલ ની વોચ સાથે દેખાશે, લાખ રૂપિયાનો આઈફોન દેખાશે, તેની લાઈફસ્ટાઈલ એવી પ્રકારની દેખાશે, ગાડી, તો પણ તેના ઉપર અધિકારી પાસે એક ઠાઠમઠથી જશે. પરંતુ ત્યાં એ અધિકારી પણ બોલતા એટલા માટે નથી કિશન, જેવો હોય મલાઈ ત્યાં સુધી પહોંચે છે. અને આજે સંઘવી સાહેબે એટલે જ જાહેરમાં બોલવું પડ્યું કે તમને એવું લાગતું હોય કે મને કઈ નથી ખબર તો તમે ભૂલી જાજો. કારણ કે ફરિયાદ હવે લોકો એટલા જાગૃત થઈ ગયા છે કે ગૃહ વિભાગ સુધી સીધી ફરિયાદો પહોંચવા માંડી છે. પહેલા લોકો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડતા હતા, ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડતા હતા. પરંતુ તમે તમારી વિશ્વસનીયતા એટલી ખોઈ બેઠા છો કે હવે સીધા જ જનતા છે તે ગૃહ વિભાગ સુધી પોતાની ફરિયાદ લઈને જાય છે. ત્યારે હવે આમાં ગૃહ વિભાગ જ કંઈક નવા જૂની કરશે. કારણ કે નિર્લિપ રાયની પણ વાત કરીએ તો એને સ્ટેટ મોનિટરિંગ સેલે સારા એવા દરોડા પાડ્યા, કેટલી જગ્યાએમાં દરોડા પાડ્યા કે જ્યાંથી દારૂની 1-2 બોટલ નથી પકડાતી, ટ્રકના ટ્રક પકડાય. આજે એ વાત અહીંયા મૂકવી જોઈએ કે ઘણા બધા પહોંચવાળા, હું કોઈના નામ નથી લેતો, પરંતુ ઘણા બધા રાજકીય માણસો પણ દીક્ષિત ભલામણ કરે છે કે અમારો કાર્યકર્તા છે, અને તમે અહીંયા દારૂ ચલાવવા દેજો, અને તમે અહીંયા આ ધંધો કરવા દેજો, તમે આને અહીંયા આ કરવા દેજો. તો આ પણ એક સૌથી મોટી સિસ્ટમની એક ખામી છે કે જ્યાં અધિકારીઓ પર ક્યાંક નેતાઓના પણ પ્રેશર આવે છે. આ વાતની પણ નોંધ લેવાવી. એક કનડગત એવી પણ છે કે સ્થાનિક ધારાસભ્ય હતા, સાંસદ એવું કે છે કે મને આ પીએસઆઈ આપી દેજો, મને આ પીઆઈ આપી દેજો. તો સાહેબ આમાં ભ્રષ્ટાચાર ક્યાંથી અટકશે? કેમ કે પછી કામ કરાવવાના. કારણ કે મેન્યુઅલી કોઈ એવી સિસ્ટમ નથી. કેમ ઓટોમેટિક એવી સિસ્ટમ નથી? તમે આપણે અમદાવાદની વાત કરી છે એટલે બાકી રાજ્યભરમાં આ પ્રમાણે સિસ્ટમ છે કે અમદાવાદનું બોડકદેવ પોલીસ સ્ટેશન હોય, વસ્ત્રાપુર હોય કે પછી વટવાનું હોય, જે ક્રીમ પોલીસ સ્ટેશન છે ત્યાં તમે જોઈ લેજો કે જે સાહેબો છે તે સાહેબના અંગત માણસોને ત્યાં પોસ્ટિંગ આપવામાં આવે છે. પરંતુ વાત ખાલી પોલીસ પૂરતી નથી, વાત ખાલી કલેક્ટર કે મામલતદાર પૂરતી નથી, પરંતુ સિસ્ટમમાં જે સડો છે તે સિસ્ટમના સડાને દૂર કરવાની વાત છે. આજે આપણે સરકારી ટેન્ડરો તો ભૂલી જાય. હા, ક્યાંય ભ્રષ્ટાચાર, તમામ જગ્યાએ સિસ્ટમ જ સેટ છે. બિલકુલ. તો આ જ સિસ્ટમ છે, આ સ્થિતિ છે. દીક્ષિત, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ પરિસ્થિતિ છે રાજ્યની સાહેબ કે જ્યાં ભ્રષ્ટાચાર ઓછો કરવો છે, મંત્રી પોતે આજે જાહેરમાં ચીમકી આપી દીધી કે ભાઈ સુધરી જાઓ, તમે શું ધંધા કર્યા છો એ મને ખબર છે, તારા અંતર આત્માને પૂછ કે તે કેટલા લોકોની આતેડી કકડાવીને રાતોરાત તે લાખો રૂપિયા કમાણા છે, એ તારા અંતરાત્માને પૂછું. મોટાથી લઈને નીચેના અધિકારી સુધીને કહેવા માંગુ છું સાહેબ કે રાત્રે સુઓ ને ત્યારે મનમાં વિચાર કરજો કે આજે મેં કોના હકનું છીનવી લીધું. સાહેબ, છડે ચોક ભ્રષ્ટાચાર, ટ્રાફિક સિગ્નલ થી લઈ અને સચિવાલય સુધી
મામલતદારથી લઈને કલેક્ટર ઓફિસ સુધી, એટલે કે પંચાયતથી લઈને કલેક્ટર ઓફિસ સુધી એને કરાવો. તમે જમીનની લે વેચ કરો તો એ કે સાહેબના ટેબલે પૈસા મૂકવા પડશે, નહીતર તમારો જલ્દી વારો નહીં આવે. સાહેબ એક ગરીબ માણસ છે કે જે પોતાની જમીન વેચવા માટે જાય છે અને એને એની જમીન વેચીને પૈસા કમાવા છે, ત્યાં ભ્રષ્ટાચાર. કોઈને ફરિયાદ નોંધાવવી છે, ત્યાં ભ્રષ્ટાચાર. અને એટલા માટે જ આજે ગૃહમંત્રીએ ટકોર કરી છે કે તમે શું કરો છો, તમે કેવી રીતે ભ્રષ્ટાચાર કરો છો. આ બધી જ મને ખબર છે. હું ખૂબ સારી રીતે જાણું છું કે ભ્રષ્ટાચાર કેવી રીતે થઈ રહ્યો છે. સુધરી જજો, કારણ કે તમે કેટલા સમયથી કેટલા પૈસા કમાવ છો એનો મારી પાસે રિપોર્ટ છે. સુધરી જાઓ તો સારું છે, નહીતર આવનારા સમયમાં પગલાં લેવામાં આવશે. ભ્રષ્ટાચાર અટકે એના માટે સૌની જવાબદારી છે અને સીધું અને સટ ભ્રષ્ટાચાર માટે હંમેશા બોલતો રહેશે. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.